નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું જેકે સરવિયા ડિજિટલ ચેનલમાં. તો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી કાવ્ય 2 એક જ દે ચિનગારી આ કાવ્ય વિશે અભ્યાસ કરીશું. તો બાળ દોસ્તો, આપણે સૌપ્રથમ સમજી લઈએ કે એક જ દે ચિનગારી કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ. તો આપણે વાત કરીએ કવિ હરિહર ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તમને ડાબી બાજુ હરિહર ભટ્ટ યાની કે કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનું એ ચિત્ર આપવામાં આવેલું છે. અને આવા હરિહર પ્રાણશંકર ભટ્ટ એ અમદાવાદના એવો વતની છે અને એ વ્યવસાયે અધ્યાપક હતા. તો સમજી લઈએ કે આપના મનમાં પ્રશ્નો થાય કે અધ્યાપક એટલે શું? તો અધ્યાપક એટલે બાળ મિત્રો જે કોલેજમાં ભણાવતા હોય એવા શિક્ષકને અધ્યાપક તરીકે ઓળખવામાં આવે ને. ત્યાર પછી એવો કેટલાય સમય માટે એમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત એમણે સુંદર કાવ્યો પણ લખ્યા છે. જેમ કે એમના કાવ્ય સંગ્રહમાં જોઈએ તો હૃદયરંગ નામનું એમનો કાવ્યનો સંગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જ દે ચિનગારી આ કાવ્યમાં આ કાવ્યનું સાહિત્ય પ્રકાર છે બાળ દોસ્તો એક પ્રાર્થના કાવ્ય છે. અને એમાં આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસેના ધન વૈભવ કે મહાસત્તાની કોઈ માંગણી કરતા નથી. તો આપણને પ્રશ્ન થાય કે કવિને કોઈ ધન નથી જોતું, કોઈ વૈભવ નથી જોતી, કોઈ એવી મહાસત્તા નથી જોતી, તો કવિને જોઈએ છે શું? તો પ્રશ્ન એ છે કે કવિને મહાનલ રૂપી પરમાત્મા પાસેથી માત્ર એક જ આશા છે અને એક જ ચિનગારીની અપેક્ષા છે. અને એ નમ્ર ભાવને આ કાવ્યમાં રજૂ કરવામાં આવ્યું છે. તો બાળ દોસ્તો, સૌપ્રથમ આપણે આ કાવ્યનું એ ગાન કરીશું અને ત્યાર પછી કાવ્યને સમજીશું, સમજૂતી મેળવીશું. તો જોઈએ, સૌપ્રથમ આપણે આ કાવ્યનું સરસ રીતે ગાન સાંભળશું. એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. ચકમક લોઢો ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢો ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગિયા ભટારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગિયા ભટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી. વાત વિપતની ભારી. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખોટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ, વિશ્વાનલ હું અધિક ન માંગુ.
માંગુ એક ચિંગારી, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી। તો બાળ દોસ્તો, આપણે આ કાવ્યનું સુંદર ગાન તમે લોકોએ સાંભળ્યું। તો ત્યાર પછી આ કાવ્યમાં કવિ ઈશ્વર પાસેની એમની જે યાચના છે એ યાચનાનું આપણે એ જોઈએ કે કવિને ઈશ્વર પાસે યાચના છે તો શા માટે અને કેવી યાચના છે। માત્ર કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો એ ઈશ્વર પાસે એક જ ચિંગારી માંગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે અહીંયા ચિંગારી એટલે શું, તો કે ચિંગારી, તમને જે હાઇલાઇટ કરેલો શબ્દ ચિંગારી, તો એનો અર્થ થશે કે અહીંયા તણખો। બાળ દોસ્તો, કેવો તણખો, તો કે જ્ઞાનરૂપી પ્રકાશનો એક કિરણ, એક તણખો। કવિને શું જોઈએ છે, તો કવિને માત્ર એક જ ચિંગારી, એક જ જ્ઞાનરૂપી તણખો જોઈએ છે, આવો મહાનલ। તો બાળ દોસ્તો, અહીંયા મહાનલ શબ્દનો અર્થ થશે મોટો અગ્નિ। તો કવિની યાચના ઈશ્વર પાસે છે, આ પ્રાર્થના ગીત છે, અને આ પ્રાર્થના ગીતમાં જોઈએ કે મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચૈતન્ય રૂપ અગ્નિ જોઈએ છે। કેવી અગ્નિ જોઈએ છે ઈશ્વર પાસેથી, તો કે ચૈતન્ય રૂપ, જેમાં ચેતન તત્વ રહેલું હોય એવો અગ્નિ જોઈએ છે। એવી કવિને ઈશ્વર પાસે એવી ચિંગારીની યાચના કરે છે કે એ ચિંગારી કેવી હોય, તો કે એ પરમરૂપી ચૈતન્ય સ્વરૂપ પ્રાપ્ત થતું હોય એવી એ મહાનલ, એવી ચિંગારી હોય, એવી ચિંગારીની વાત કરે છે। ને કવિ ઈશ્વર પાસે યાચના કરે છે કે હે ઈશ્વર, એક જ દે ચિંગારી, મારે એવી એક જ ચિંગારી જોઈએ છે કે હે મહાનલ, હે પરમરૂપી પરમાત્મા, હે ઈશ્વર, હે પરમેશ્વર, હું આપની પાસે માત્ર ને માત્ર કેવળ એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું માત્ર ને માત્ર એક જ કિરણ માંગુ છું। ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી। ચકમક લોઢું છે, તો સૌપ્રથમ અહીંયા સમજી લઈએ કે ચકમક એટલે એક જાતનો પથ્થર કે જેને ઘસવાથી એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય। બાળ દોસ્તો, તમે પેલી વાર્તા સાંભળી હશે અથવા તો પેલી વાત સાંભળી હશે આદિમાનવની, કે જ્યારે આપણા પૂર્વજો આદિમાનવો એ જંગલમાં રહેતા હતા અને એ જ્યારે એકબીજાને પથ્થરને ઘસવાથી એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો, અને અગ્નિ ઉત્પન્ન થયો ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો અને એમાંથી અગ્નિની શોધ થઈ। તો આ ચકમક છે। ચકમક એટલે એક જાતનો પથ્થર કે જેને ઘસવાથી એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય। તો કવિની ઈશ્વર પાસે શું યાચના છે કે ચકમકને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્ય કરતાં કરતાં મેં શું કર્યું, તો કે ખર્ચી જિંદગી સારી। હે ઈશ્વર, મેં મારી જિંદગીને ખર્ચી નાખી છે, જિંદગીને મેં પૂરી કરી નાખી છે, છતાં એ મને આ જામગરીમાં તણખો ન પડ્યો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજી લઈએ કે જામગરી એટલે શું, તો કે જામનગરની તોપ કે બંદૂક નો દારૂ સળગાવવા માટેનો જે કાકડો હોય એને જામગરી કહેવાય। તો આવા એ જામગરીમાં તણખો પડ્યો નહીં, અને એવી રીતે કહેવાનો અર્થ એવો થાય બાળ દોસ્તો કે જ્ઞાનરૂપી પ્રકાશ મારા જીવનમાં થયો નહીં ને ન ફળી મહેનત મારી, એના માટે મારી બધી જ મહેનત છે એ નિષ્ફળ ગઈ। હે ઈશ્વર, હે પરમાત્મા, હે પરમ તત્વ, મારી એકય મહેનત એમાં ફળી નહીં। એવા હે મહાનલ,
મારે માત્ર ને માત્ર એ જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ હું આપની પાસે માંગુ છું. તો બાળ દોસ્તો, તમે મેં હાઇલાઇટ કરેલા શબ્દ છે એ શબ્દ પણ તમારી નોટમાં સાથે નોટ કરતા જશો ને જોઈએ આપણે આગળ કે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી. તો બાળ દોસ્તો, અહીંયા સળગ્યું એટલે પ્રકાશિત થવું. આભ અટારી એટલે કે આકાશરૂપી ઝરૂખો, એને કે આકાશરૂપી અટારી. તો હવે કવિનું ઈશ્વર પાસે કેવી યાચના કરે છે, કેવી પ્રાર્થના કરે છે, કારણ કે આ કાવ્ય એ પ્રાર્થના ગીત છે, પ્રાર્થના છે. એટલે કવિ કહે છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એ ઝળહળી ઉઠી, પણ એ ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. હે પરમાત્મા, ચાંદો રૂપી પ્રકાશ ચંદ્રમાની એ ચાંદની પૃથ્વી ઉપર રેલાણી, સૂરજનું પ્રથમ કિરણ પણ પૃથ્વી ઉપર પડ્યું ને આ આકાશરૂપી એ તારાઓની એ આભ અટારી પણ સળગી, એ પ્રકાશિત થઈ. પણ અફસોસ સાથે કહેવું પડે કે ના સળગી એક સગડી મારી. ના સળગી એક સગડી મારી એટલે કે આ મારી જીવનરૂપી સગડી છે એ મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. આ વાત છે એ વિપતની ભારી છે. વિપત એટલે મુશ્કેલી. હે પરમાત્મા, મારા માટે આ બાબત છે, આ વાત છે બહુ જ મુશ્કેલી ભર્યું છે, દુઃખદાયક છે. માટે હે પરમાત્મા, હું આપની પાસે એક જ જ્ઞાનરૂપી પ્રકાશની યાચના કરું છું, માંગણી કરું છું. જેવી રીતે ઠંડીમાં મુજ કાયા થથરે ને ખૂટી ધીરજ મારી. ઠંડી હોય ત્યારે ઠંડીમાં મારી કાયા થથરે છે, હું ધ્રુજું છું ઠંડીના કારણે. મારું શરીર આ ઠંડીને સહન નથી કરી શકતું અને ઠંડીમાં હું ધ્રુજું છું એટલે અનેક પ્રકારના દુઃખો મને ડરાવે છે જિંદગીમાં. તો હવે તો એ ખૂટી ધીરજ મારી ધીરજ હવે ખૂટી ગઈ છે કે હે વિશ્વાનર, હે પરમરૂપી પરમાત્મા, હું આપની પાસે વધારે કશું નથી માંગતો, માત્ર માંગુ એક ચિંગારી. હે પરમાત્મા, હું માત્ર ને માત્ર આપની પાસે જ્ઞાનરૂપી એ ચિંગારીનો પ્રકાશ ફેલાવવા માંગુ છું. આવું આ કાવ્યમાં કવિને કહેવાનો ભાવાર્થ છે. તો બાળ દોસ્તો, આશા રાખું છું કે તમને મારું આ કાવ્ય સરસ રીતે સમજાઈ ગયું હશે ને આ કાવ્યમાં કવિએ આ પરમાત્મા એટલે કે મહાનલ અર્થાત પરમાત્માને એ કહે છે કે મારે માત્ર ને માત્ર જ્ઞાનરૂપી કિરણની હું આપની પાસે યાચના કરું છું. તો બાળ દોસ્તો, આપણું આ કાવ્ય છે એ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે ને સાથે સાથે એ કાવ્યમાં એ હાઇલાઇટ કરેલા શબ્દ પણ તમે સરસ રીતે સમજી લીધા હશે. તો બાળ દોસ્તો, આશા રાખું છું કે તમને મારું આ કાવ્ય સમજાઈ ગયું હશે. અને હા બાળ મિત્રો, આપણે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકનને ઓલમાં સેટ કરો કે જેથી આપના નવા નોટિફિકેશનો છે એ આપના સુધી પહોંચતા રહેશે. આશા રાખું છું કે તમે મારું આ વિડીયો અચૂક ગમશે જ. તો ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કે આ કાવ્ય એક જ દે ચિંગારી કાવ્યના એ પ્રશ્ન અને જવાબમાં. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો જેકે સરવિયા ડિજિટલ ચેનલ. થેન્ક યુ.